આપનું સ્વાગત છે। રાજુલા તાલુકાના કોવાયા ગામે લાખણોત્રા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનો ધામધૂમથી પ્રારંભ કરવામાં આવ્યો। જાણવા મળતી માહિતી મુજબ રાજુલા તાલુકાના કોવાયા ગામે સ્વર્ગીય વાજસુરભાઈ નાકરાભાઈ લાખોત્રાના પરિવાર દ્વારા આયોજિત સ્વર્ગીય સાવજભાઈ વાજસુરભાઈ લાખોત્રા તેમજ સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનો આજે પ્રારંભ। કથાના પ્રથમ દિવસે રામનવમીના પવિત્ર દિવસે બપોર પછી પોથી યાત્રાની શોભાયાત્રા નીકળેલ। શોભાયાત્રામાં શિહોર મોઘીબાની જગ્યાના ગાદીપતિ શ્રી 1008 શ્રી જીરારામજી મહારાજ તેમજ વક્તા જિગ્નેશ દાદા તેમજ બીજેલ ભગત તેમજ અન્ય સાધુ સંતો મહંતોને પાલખી તેમજ રથમાં બેસાડી ઢોલ નગારા અને શરણાઈના સૂર સાથે માં પોથી યાત્રા આખા ગામમાં ફરી કથા સ્થળે બિરાજમાન થયેલ। ત્યારબાદ શિહોરી મોઘીબાની જગ્યાના ગાદીપતિ શ્રી 1008 જીણારામજી મહારાજ તેમજ બીજેલ ભગત તેમજ યજમાન પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કથાનો શુભારંભ કરેલ। આ પાવન અવસરે અનેક સાધુ સંતો મહંતો તેમજ મહાનુભાવો હાજર રહેલ, જેમાં રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર, બાધાભાઈ લાખણોત્રા, મીઠાભાઈ લાખણોત્રા, ઘનશ્યામભાઈ લાખણોત્રા, ડોક્ટર દાનુભાઈ મોરી, ડોક્ટર જીવરાજભાઈ સોલંકી તેમજ રાજકીય આગેવાન તેમજ સામાજિક આગેવાનોએ આ મહાન પાવન કાર્યક્રમમાં હાજરી રહી પોતાની જાતને ધન્ય બનાવી કથાના વક્તા શાસ્ત્રી જિગ્નેશ દાદા રાધે રાધે દ્વારા સાજીદ નંદ ના સથવારી કથાનું રસપાન કરાવે। શ્રોતાજનો પણ દાદાની કથાના રસપાનથી તરબોળ બની ધન્યતા અનુભવી કથાના પ્રથમ દિવસે જ ભક્તજનોનું ઘોડાપૂર મટ્યું। આ પાવન કથાના યજમાન પરિવાર દ્વારા કથાના 7 દિવસોમાં હનુમંત હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું પણ વિનામૂલ્યે આયોજન કરવામાં આવેલ છે અને આવતા રવિવારે તારીખ 21/4 ના સવારના નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન રાખે છે અને આવતા સોમવારે તારીખ 22/4 ના રોજ રાતના 8:30 કલાકે અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજાના પ્રખ્યાત ડોક્ટર મહેન્દ્રસિંહ સરવૈયા સરની આયુર્વેદ કથાનું 3 કલાકનું વાંચન કરશે। તો દરેક ભક્તજનોએ આ દરેક કાર્યક્રમની નોંધ લેવા અને અચૂક દરેક કાર્યક્રમમાં હાજરી આપવા યજમાન અર્જણભાઈ બાધાભાઈ લાખણોત્રા તેમજ સમગ્ર લાખણોત્રા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ પાઠવે છે।